સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। સિદ્ધાર્થ અપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગની આ પૂરી ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના છે, જે સિટીલાઇટ વિસ્તાર પર આવેલો છે અને અહીં આગ લાગવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ જે ચોથા માળના ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો। શોર્ટ સર્કિટથી જે છે આ આગ લાગી હતી। આગ લાગવાની સાથે જે છે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ઘરનું ફ્રીજ છે, ફ્રીજ પણ જે છે આખું બળીને અહીં ખાખ થઈ ગયું છે। સાથે સાથ જે ઘરમાં રહેલા કપડાં જે છે પરિવારના એ પણ બળીને ખાખ થઈ ગયા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં છે આ બેડ છે, બેડ પણ જે છે આખો બળીને ખાખ થઈ ગયો છે। બીજી બાજુ દ્રશ્યમાં જોઈ શકાય કે ઘરની કોઈ પણ વસ્તુ ન હોય કે અહીં બચી હશે। હાલ આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ જે માલ સામાન ઘરનો રહેલ બળીને જે છે અહીં ખાખ થઈ ગયો છે। બીજી બાજુ હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે ઘરના વાસણ કહી શકાય કે વાસણ પણ અહીં બચી શક્યા નથી। સાથોસાથ જે સિલાઈ મશીન હોય કે પછી ઘરના દસ્તાવેજ હોય, કોઈ પણ વસ્તુ અહીં બાકી નથી। સમગ્ર માલ સામાન અહીં બળીને ખાખ થઈ ગયો છે। પરિવારના બે સભ્ય અંદર હતા। આગ લાગવાની સાથે જ જે છે તેઓ અહીં ઘરની બહાર નીકળી આવ્યા હતા। એટલે કોઈ મોટી જાનહાનિ જે છે હાલ કોઈ બની નથી, પરંતુ આગની ચપેટમાં જે છે ઘરનો તમામ માલ સામાન બળીને જે છે અહીં ખાખ થઈ ગયો છે। પરિવાર જે છે અહીં શોકમાં દેખાઈ રહ્યું છે, કારણ એમનું આખું ઘરનો જે માલ સામાન જે છે અહીં બળીને ખાખ થઈ ગયો છે। કારણ જોઈ શકાય છે અહીં જે પરિવારના જે લોકો જે છે આપણે એમની જોડેથી જાણીશું। તમે જણાવજો કઈ રીતના આખી આ ઘટના બની હતી। એમને 1:30 વાગે હમણાં પર કોલ આવ્યો હતો। મારા મામાનું જ ઘર છે। એ કોલ આવ્યો હતો કે મારા ઘરે આગ લાગી છે। એ જોવા અમે આવ્યા તો ફાયર બ્રિગેડની ટીમ આવી ગયેલી હતી। આ ફાયર બ્રિગેડની ટીમ આવીને બધી એમની કાર્યવાહી પ્રોપર કરી હતી ને હવે જે કંઈ દસ્તાવેજ એમને કોઈ જાનહાનિ થઈ નથી ઘરમાં, અને એમનું ઘરનો જે અગત્યના દસ્તાવેજ હતા એ પણ બળીને ખાખ થઈ ગયા છે। સાથોસાથ ઘરનું બધું સામાન પણ, એમનું જે બેડ હતું એ પણ એમનું બધું બગડી ગયું છે, બળી ગયું છે। બિલકુલથી જે ઘરનો તમામ માલ સામાન જે છે આખો બળીને ખાખ થઈ ગયો છે। બેડ હોય, ટીવી હોય, ફ્રીજ હોય કે ઘરમાં રહેલા કપડાં હોય, વાસણ હોય, આગની ચપેટમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું હાલ અનુમાન છે। જ્યારે ફાયરની ટીમને જાણ થવાની સાથે તાત્કાલિક સ્થળે આવી પહોંચી હતી। આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ બી મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આગની ચપેટમાં ઘરનો સમગ્ર માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। હાલ તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। અત્યારે આગની ચપેટમાં ઘરનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ જતા પરિવાર શોકમાં જોવા મળી રહ્યું છે। પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।